સુરતના કામરેજ તાલુકાના વલથાણ નજીક વેપારીના અપહરણના કેસમાં પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા। ગઈકાલે વેપારી પોતાના કામેથી પરત ફરી રહ્યો હતો અને ત્યારે જ અપહરણકર્તાઓએ વેપારીનો પીછો કર્યો। વેપારીને કારમાં બેસાડીને અપહરણ કર્યું। અપહરણ બાદ આરોપીઓએ વેપારીના પરિવારને ફોન કર્યો, 50 લાખની ખંડણી માંગી। વેપારીની પત્નીએ સમગ્ર બાબતે પોલીસને જાણ કરતા પોલીસે ખંડણીની રકમ આપવાની સાથે જ ટ્રેપ ગોઠવી અને ખંડણી લેવા આવેલા 2 આરોપીને ઝડપી પાડ્યા। જ્યારે અપહરણ કરનારા 2 આરોપી વોન્ટેડ છે, જ્યારે બીજી તરફ અપ્યત વેપારીનો છુટકારો પણ થયો છે। પોલીસનો સંપર્ક કર્યો ત્યારે પોલીસે ટ્રેપ ગોઠવી આજે મુખ્ય 4 આરોપીઓએ બીજા 2 આરોપીને પૈસા લેવા માટે મોકલેલા એ 2 આરોપીઓને હાલમાં પકડેલા છે અને આની આ જે 4 આરોપી છે એ 4 આરોપીઓની શોધખોળ ચાલુ છે અને કિડનેપિંગનું જે કારણ અને બીજી બધી વિગતો છે કે એ લોકોના ભૂતકાળના જે કંઈ હોય એ બાબતનું બધું અત્યારે શોધવાનું ચાલુ છે।